ગુડ આફ્ટરનૂન વાલા વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પીરિયડમાં મેં તમને વિડીયો મોકલાવ્યો હતો. એના અંદર એનો ઘન વત્તા બીનો ઘનના અવયવ કેવી રીતે પડાય એ તમને એમાં બતાડ્યું હતું. એનો ઘન વત્તા બીનો ઘન, ફરીથી એક વખત એના અવયવો જોઈ લઈએ. એ વત્તા બી આખા કૌંસનો ઘન, એના અવયવો આપણને આવડે છે, બરાબર ને? તો આપણે સૌથી પહેલાં એના અવયવ લખીએ. એનો ઘન વત્તા બીનો ઘન બરાબર 3ab ગુણ્યા કૌંસમાં એ વત્તા બી. હવે આપણે તો એનો ઘન વત્તા બીનો ઘનના અવયવ જોઈએ છે, તો આપણે જમણી બાજુને ડાબી અને ડાબી બાજુને જમણી બાજુ લખીએ. હવે આ એનો ઘન વત્તા બીનો ઘનની કિંમત જોઈએ છે, એટલે ઇઝ ઇક્વલ ટુ કરીને એ વત્તા બી આખા કૌંસનો ઘન અને એ સિવાયની જે રાશિ છે પ્લસ 3ab ઇન્ટુ એ પ્લસ બી, એને આપણે જમણી બાજુ લઈ જઈએ, અથવા બંને બાજુએથી ને આપણે 3ab ગુણ્યા એ પ્લસ બી બાદ કરીએ તો અહીં આગળ બાજુની અદલ બદલ કરીએ તો પણ ચાલે, પક્ષાંતર કરીએ એ પદનું તો પણ ચાલે. તો ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ, એ વત્તા બી આખા કૌંસનો ઘન ઓછા 3ab ગુણ્યા એ વત્તા બી આખા કૌંસમાં આ રાશિ એ પ્લસ બી જે બ્રેકેટમાં છે તે સામાન્ય છે, એ અવયવ બહાર કાઢી લઈએ તો પછી શું બચે? તો કે એ વત્તા બી બહાર કાઢી લઈએ તો એ વત્તા બી આખા કૌંસનો વર્ગ ઓછા 3ab બચે છે. હવે આપણે એ વત્તા બી આખા કૌંસના વર્ગના વિસ્તરણનું સૂત્ર આવડે છે, એટલે ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ગુણ્યા એ સ્ક્વેર પ્લસ 2ab વત્તા બીનો વર્ગ ઓછા 3ab. હવે જો ઓછા 3ab ને પ્લસ 2ab આ બંને સ્વરૂપ રાશિ છે, તો એનો આપણે સરવાળો બાકી ચિહ્ન પ્રમાણે કરીએ તો 3માંથી 2 જાય તો 1, કારણ કે માઇનસ પ્લસ માઇનસ થાય અને ચિહ્ન મોટી સંખ્યાનો આવે, એટલે આપણે આ પદાવલી મળે કે એ વત્તા બી ગુણ્યા એનો વર્ગ બીજા કૌંસમાં ઓછા ab વત્તા બીનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્ર, આ અવયવ તમારે બધાએ પાકા કરવાના છે. આ વિડીયો જે મોકલાયો હતો એના અંદર તમને આ અવયવ પણ બતાડ્યા હતા અને એ અવયવ પરથીને ગિવન એક્ઝામ્પલ પણ તમને સમજાવી દીધા છે. એટલે હું હવે તમને મહાવરા સંગ્રહ 6.2ના દાખલા ચાલુ કરું છું.